તો ભેંસણ મામલતદાર કચેરી ખાતે સ્વાતંત્ર્ય સેનાની શ્રી મેઘજીભાઈ ભેંસાણિયાની 137મી જન્મજયંતિ નિમિત્તે તેમના સ્મૃતિ સ્મારકને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, મામલતદાર શ્રી પારઘી, આમ આદમી પાર્ટીના અગ્રણીઓ, મેઘજીભાઈના પૌત્ર ભવાનભાઈ તથા સામાજિક આગેવાનો દ્વારા હાર તોરણ કરવામાં આવ્યા. મેઘજીભાઈએ શિક્ષકથી લઈ સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાઈ જેલવાસ ભોગવ્યો, સત્ય વિજય અખબાર શરૂ કર્યું અને લોકોને આઝાદીની ચળવળમાં જોડાવા પણ પ્રેરણા આપી. કાર્યક્રમમાં ખોડલધામ કન્વીનર પ્રોફેસર એડવોકેટ અને ગ્રામજનો હાજર રહ્યા. તો ધવલ કિથેરિયા અને નરેશભાઈ મોએ આ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું. આજે ભેંસાણ મામલતદાર કચેરી ખાતે અમે બધા ઉપસ્થિત થયા છીએ. ભેંસાણના વીર મહાપુરુષ જેમણે ભારતની સ્વતંત્રતામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા મેઘજીભાઈ જેઠાભાઈ ભેંસાણીયા ઉર્ફે મેઘજી જેઠા શુદ્ર, આજે એમની જન્મ જયંતિ છે. મેઘજી બાપાએ દેશને અંગ્રેજોની અને નવાબની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ખૂબ લાંબો સંઘર્ષ કર્યો, ખૂબ બધું વેઠવું પડ્યું, ત્યાં સુધી કે એમણે જૂનાગઢના નવાબની સામે બળવો કર્યો. જૂનાગઢના નવાબે એમને રાજ્ય નિકાલ આપી દીધો, જૂનાગઢની હુકુમતમાંથી બહાર કાઢી દીધા. તેમ છતાંય મેઘજી બાપાએ દેશને આઝાદ કરાવવાની લડાઈમાં પીછેહટ ન કરી. અંગ્રેજોની સામે પણ બળવો કર્યો, અંગ્રેજોની અદાલતની અંદર અંગ્રેજોના ન્યાયાધીશને પણ એમણે ચેલેન્જ ફેંકેલી. આવા નખશીખ દેશપ્રેમી, સમાજપ્રેમી અને એનાથી વિશેષ આગળ વાત કરું તો મેઘજી બાપા પોલીસમાં રહી ચૂક્યા હતા, વકીલ હતા, શિક્ષક હતા, લેખક હતા, કવિ હૃદય હતા અને છેલ્લે સંત પુરુષની કક્ષાએ પણ તેમણે પોતાના જીવનને વિતાવેલું. એવા મહાજ્ઞાની અને મહાતજજ્ઞ વ્યક્તિ આજે એમની જન્મ જયંતિ છે, ત્યારે એમના પરિવારના સીધી લીટીના વારસદાર અને એમના પ્રપુત્ર એવા ભુવન બાપા પણ આજે અમે બધા ઉપસ્થિત થયા છીએ. ભેંસાણીયા પરિવારના આગેવાનો, પટેલ સમાજના આગેવાનો, સર્વ જ્ઞાતિના સૌ આગેવાનો ભેગા મળી ભેંસાણની આ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી આજે મેઘજી બાપાને સ્મરણ વંદન કર્યું છે. એમના જન્મ જયંતિ નિમિત્તે એમને યાદ કરી એમના વિચારો, એમનો વારસો, એમણે કરેલા સંઘર્ષને અમારા જીવનમાં કેમ ઉતરે, કેવી રીતે પ્રેરક બળ બને એવી પ્રાર્થના કરી છે ભગવાનને, મેઘજી બાપાને. અને આજે ખૂબ આ ઐતિહાસિક અને પ્રેરણા આપે એવા દિવસ નિમિત્તે વિશેષ રૂપમાં મને ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી, એ બદલ હું મને સૌભાગ્યશાળી માનું છું. મેઘજી બાપાને યાદ કરી અને આગળ વધવાની પ્રાર્થના કરી છે. જય જય ગરવી ગુજરાત. ગોપાલ ભેંસાણિયા સાથે ચક્રવાત ન્યૂઝ, ભેંસાણ.